એવરીવન, ગુડ મોર્નિંગ. વાગ્યા છે અત્યારે મોર્નિંગના 5 અને આઈ એમ રેડી. સો તમને થતું હશે 5 વાગ્યામાં કોણ જાગે યાર, બટ આજે તો વહેલા જાગીને પણ એટલા એક્સાઇટેડ કે ન પૂછો વાત. કેમકે આજે અમે જવાના છીએ સત્તાધાર દર્શન કરવા માટે, ફરવા માટે, અને ખાસ કરીને એક્સાઇટેડ એટલા માટે કે જે જંગલની વચ્ચે જે ટ્રેન ચાલુ થઈ છે ને એમાં બેસીને અમે લોકો જવાના છીએ. તો કંઈ એક્સાઇટેડ વધારે જ છીએ એક્સપિરિયન્સ માટે. કેવો રહે છે એક્સપિરિયન્સ જંગલની વચ્ચે જે ટ્રેન નીકળે છે તો ત્યાં બી મતલબ જંગલના જાનવર હોય જોવા મળી જાય, એટલા માટે સ્પેશિયલી જેમ તો પેલું એક આઈ થિંક કેરેલા, આઈ થિંક ત્યાં ક્યાંક જંગલની વચ્ચે ચાલે છે. તો એ જ રીતે અહીંયા આપણે સ્ટાર્ટ કરવામાં આવી છે. તો એમના માટે એક્સાઇટેડ કે કેવું રહે છે એક્સપિરિયન્સ. અને 7 વાગ્યાની ટ્રેન છે તો અમે લોકો બી રેડી થઈ ગયા છે. અને ચલો ટ્રેન લેટ થાય એ પહેલાં નીકળી જઈશું. અને કેટલા લોકો હા જંગલની વચ્ચે સ્ટાર્ટ થયેલી ટ્રેનમાં ગયેલા છે, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરજો કે એક્સપિરિયન્સ રહ્યો છે શો. અત્યારે તો લેટ થાય પહેલાં અમે લોકો નીકળી જઈશું અને ત્યાર પછી તમારી જોડે બધું જ વ્લોગમાં શેર કરીશ. શો વ્લોગમાં બન્યા રહેજો ગાઈઝ. નીકળતા પહેલાં જો અહીંયાનું જે વ્યૂઝ છે ને મોર્નિંગનો એ તમને બતાવી દઉં થોડું. આ બધા વિલા છે અને અહીંયા જુઓ થોડા આગળ જઈશું. આખું રિસોર્ટ છે. આખા રિસોર્ટનો નજારો તમે જોઈ શકો છો, કેટલું સુંદર છે. જો અહીંયા છે નંદનો નેહડો. જો મોર્નિંગનો નજારો કેવો આવી રહ્યો છે. ગાઈઝ જતાં પહેલાં તો પેટ પૂજા કરી લઈએ. પેટ પૂજામાં બતાવું, ભલે ગાંઠિયા ન ભાવતા હોય પણ ઓલા કહે ને ભૂખ્યા પેટે ગાજર બી જાય, આજે ગાંઠિયા જાય છે. ગાજર બી જાય એવું. યસ, ભૂખ લાગે ને તો ગાજર બી ખાઈ લે. આમ ભલે ન ભાવતા હોય, આના જેવું છે. ગાઈસ નાસ્તો કરતાં કરતાં છે ને ગાંઠિયામાં ન મજા આવી ને તો ટોસ લેવા આવ્યા હતા. ત્યાં હાવજનો અવાજ સાંભળી ગયા તો ફટાફટ દોડી બધા જાય છે જોવા માટે. અમે દોડીને જાય પણ અમને જોવા મળતો જ નથી, બસ એ અવાજ જ સંભળાય. ચલો જોઈએ અત્યારે જોવા મળે છે કે નહીં. જો અહીંયા છે બત્તી કરીને આ રીતે જોવામાં આવતું હોય કે આંખો ચમકે ક્યાંય બી અંધારામાં બેઠો હોય તો. નોર્મલી અંજવાળું થાય છે હવે ધીમે ધીમે. તું આમ કેમ કરસ? તું એમાં સિંહ ભેગી રહીને આવી લક્ષણો આવી ગયા. બે ટાંગા બે રેલવે સ્ટેશન છે કે રિસોર્ટમાં આવ્યા એવું લાગે. રેલવે સ્ટેશન છે કે તું બોલતી નહીં. વેઇટ આઈ મેક વિડિયો. જુઓ અત્યારે અમારી ટ્રેન છે લેટ હતી, 7:30 વાગે આવશે. તો અમે લોકો બાજુમાં જ સાસણની અંદર સેન્ચ્યુરી નેશનલ પાર્ક આવેલો છે, એમની અંદર આ મોલ છે કે જ્યાં બધી વસ્તુઓ ટી શર્ટ વગેરે અને એ બધું છે, જેમાં હાવજને છાપેલા હોય છે એવી બધી વસ્તુઓ મળતી હોય છે. આવી કંઈક જુઓ. સો અમે લોકો અત્યારે ત્યાં થોડી શોપિંગ કરવા માટે આવી ગયા છીએ. કેટલો મસ્ત યાર, એક સિંહ તો લેવો જ છે મારે. ફાઇનલી ગાઈઝ અત્યારે 7:30 સમથિંગ થયા અને અમે લોકો રિટર્ન આવ્યા ફરી બસ સ્ટેન્ડ નહીં યાર, રેલવે સ્ટેશન છે. ટિકિટ લઈ લીધી છે અને આ તરફ જુઓ આ ટ્રેન છે ને જંગલની વચ્ચે થઈને જવાની છે સત્તાધાર. અને આખી જ કોલીઓ જો અહીંયા બધું છે ને કુદરતના ખોળે, એટલે ખરેખર કુદરતના ખોળે જ જોવા મળી રહ્યું છે. બધું નેચરલ, પશુ પંખીઓ, ઝાડવાઓ. જે નેચરના શોખીન હોય ને એમના માટે સાસણ ખૂબ જ સારું રહેશે ઉનાળાના સમયમાં ફરવા માટે. અને મેંગોની સિઝન એટલે ના પૂછો વાત. અને આ જો
આ એમનું જંગલનો રાજા અત્યારે અહીંયા આવી ગઈ છે અમારી ટ્રેન. આવી ગઈ છે અમારી ટ્રેન. સો ગાઈસ So guys, so guys, so guys, so guys, so guys, finally આવી ગઈ છે અમારી ટ્રેન અને જો આ ટ્રેન મસ્ત છે. અત્યારે વિચાર કરે છે કે શું થશે આગળ. સો ગાઈઝ અત્યારે અમારી ટ્રેન થઈ ગઈ છે ચાલુ અને એક પછી એક વિડીયો શૂટ કર્યા છે અમે લોકોએ. ખૂબ એન્જોય કર્યું છે અને આ ડબ્બો જુઓ અને ટ્રેન તો એટલી ક્લીન છે ને યાર, ના માઇન્ડ ફ્રેશ થઈ જાય ત્યારે જંગલની વચ્ચે નીકળતી હોય અને એકદમ ધીમે ધીમે ચાલતી આ ટ્રેન છે, કેમ કે વચ્ચે જાનવર નીકળતા હોય એટલે ટ્રેનને ધીમી ચલાવવાનું કહેવામાં આવે છે. એટલે બહુ ધીમે ચાલે છે, જંગલની વચ્ચે થઈને જશે સત્તાધાર. ના જુઓ અહીંયા અમે કેવડાની શું કહેવાય યાદ નહીં આવતું, તમને ખબર છે? જોઈને ખબર પડી ગઈ હોય તો કમેન્ટ્સ કરો. ત્યાંથી ઉતરીને અમે લોકો અત્યારે જો આવી રિક્ષા મળી છે, છકડો રિક્ષામાં જઈ રહ્યા છીએ અને પહોંચી ગયા છીએ સત્તાધાર. બહુ બધો અહીંયા વિડીયો શૂટ કરવાની મનાઈ છે એટલા માટે અમે જસ્ટ આટલો સીન લીધો છે. અને ત્યાર સો ગાઈસ અત્યારે આવી ગયા છીએ રામપર રૂપલમાના મંદિરે. જુઓ અને અમારો સીન પણ તમને જરાક દેખાડી જ દઈએ. જુઓ તમે ધોમ તડકો અને અમારા સીન જુઓ જરાક. ચાલો પહેલાં દર્શન કરી આવીએ અંદર. ગાઈસ મંદિરની અંદર દર્શન થઈ ગયા છે અને અત્યારે અમે લોકો અહીંયા રૂપલમાના દર્શન કરવા આવ્યા છીએ. જમવા ગયા છે, થોડી જ વારમાં આવે પછી જુઓ અહીંયા દર્શન કરીશું. સો ગાઈસ ફરી આવી ગયા છે અને વાગ્યા છે બેન જુઓ. આ વિસાવદરનું રેલવે સ્ટેશન છે. દીદાર તો કંઈક ભયાનક તડકો છે. પાછળ ટ્રેન પડી છે બટ સામાન માટે ખબર નહીં ટ્રેન મળશે કે નહીં, ટ્રાય કરીએ. આ છે વિસાવદરનું સુમસાન રેલવે સ્ટેશન, કેમ કે અહીંયા બપોરના સમયે ટિકિટ બારી બી બંધ રહે છે એવું કીધું છે. અને એમની જોડે આજનો વ્લોગ અહીંયા કરીશું સમાપ્ત. પસંદ આવ્યો છે તો લાઇક કમેન્ટ્સ જરૂર કરશો.